ડૉક્ટર, રોજ ચાઇનીઝ ફૂડ ખાવામાં આવે તો મગજ અને હૃદયનો હુમલો આવી શકે. શું એ સાચું છે? હા, સાચું છે. જો તમે પણ રોજે ચાઇનીઝ ખાવ છો અને રેગ્યુલર ખાવ છો તો તમે પણ ચેતી જજો, કેમ કે હમણાં જ જે જર્મન ડોક્ટર છે એમણે રિસર્ચ કર્યું અને જોયું કે ચાઇનીઝ ફૂડ જો દિવસમાં 4 વખત અને રેગ્યુલર વીકલી ખાવામાં આવે તો તમને સ્ટ્રોકના ચાન્સ વધી જતા હોય છે અને હાર્ટ એટેકના ચાન્સ વધી જતા હોય છે. એનું મેઇન રીઝન છે એની અંદર રહેલું મોનોસોડિયમ ગ્લુટામેટ MSG. આ MSG છે ચાઇનીઝ ફૂડને ટેસ્ટ આપતું હોય છે. આના કારણે શું થતું હોય તો બીપીમાં વધારો, સેકન્ડ ઓબેસિટીમાં વધારો, થર્ડ કે તમને સેક્સ્યુઅલ ઇમ્પેરમેન્ટ એટલે કે સેક્સ્યુઅલ બીમારી થતી હોય છે અને શરીરની અંદર જે તમારી ધમની એટલે કે આર્ટરી એની અંદરની જે દિવાલ છે ખરાબ થાય અને આર્ટરી સંકોચાઈ જતી હોય છે. તો આના કારણે જે એટેકના ચાન્સ છે એમાં પણ મગજનો હુમલો એ વધી જતા હોય છે. તો તમે પણ આજે જ ચાઇનીઝ છોડો અને રેગ્યુલર ખાવાની ચાઇનીઝની ટેવ છે એ બંધ કરો. સેકન્ડ થાય છે તમને ચાઇનીઝ રેસ્ટોરન્ટ સિન્ડ્રોમ, એટલે કે જો તમે પણ ચાઇનીઝ ખાધા પછી તમને શરીરમાં લાલ ચકામા કે એલર્જીક જેવા લક્ષણો આવે છે તો આ પણ થવાનું મેઇન કારણ છે MSG મોનોસોડિયમ ગ્લુટામેટ. તો તમને આવા લક્ષણો હોય તો બી તમે ચાઇનીઝ તરત જ છોડો. અને જો તમને આ વિડીયો એવા વ્યક્તિઓને મોકલો કે જે રેગ્યુલર ચાઇનીઝ ખાય છે અને તમારા નિયર ડિયર છે.